ભારે વરસાદ બાદ પોરબંદરના ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઘેડ વિસ્તારના ગામડાઓમાં વરસાદ બાદ પાણી ભરાયા। ગરેજ ગામથી મહિયારી ગામ જતો રસ્તો પાણી ભરાયા બાદ બંધ થયો છે। ચિકાસા, ગરેજ, જમરા, મહિયારી, પસવારી સહિતના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા। પંથકના કુલ 19 ગામ સંપર્ક વિહોણા બનતા તંત્રની બચાવ ટીમ ઘેડ પંથક માટે રવાના થઈ ચૂકી છે। ઘેડ પંથકમાં ચારે કોરથી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। પોરબંદરના ઘેડ પંથકનો વિસ્તાર જે બેટમાં ફેરવવાની વાત હતી। ગઈકાલે જે આપણે વિસ્તારમાં જે ફર્યા હતા અને વિસ્તારની અંદર જે લોકો જે કહી રહ્યા હતા અને અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જોવા જે દ્રશ્યો જે અત્યારે જોવા મળી રહ્યા છે, અત્યારે જે રસ્તાઓની અંદર પાણી ફરવાની શરૂઆત જે સંપૂર્ણપણે થઈ ચૂકી છે। જે અત્યારે દ્રશ્યો છે તે પોરબંદર સોમનાથ હાઈવેની અંદરથી આંતરિક રસ્તાઓ જે જઈ રહ્યા છે તે તમામ રસ્તાઓ ઉપર પાણી ફરવાની શરૂઆત થઈ ચૂકી છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે ઘેડ પંથકમાં આ રીતે જે પાણી આવી રહ્યું છે તે બાદ જે દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે અને રોડ ઉપર જે 5 થી 7 ફૂટ સુધીના જે આ રસ્તા છે તેની અંદર પાણી હોય છે અને આ વિસ્તારની અંદર ભૂતકાળની અંદર જે જેસીબી અને મોટા મોટા ખટારાઓ છે, મોટા રસ્તા ઉપર મોટા ચાલતા વાહનો છે તે પણ ડૂબવાની ઘટના અગાઉ પણ બની ચૂકી છે। આ વર્ષે પણ 19 જેટલા ગામો છે તેને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે અને આજે જિલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું બહાર પાડી દીધું છે અને સમગ્ર વિસ્તારની અંદર અવરજવર ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। ચેતન ઠકરાર, વીટીવી ન્યૂઝ, ઘેડ પંથક।